રાજા શાંતિ કરણ જગ ભરણ અને હરણ ભવ તું ઘાટ. આપણે શાંતિ મંત્ર છે ને હું સમજવા જેવું. બધા નથી કહેતા શાંતિ રાખવું હોય શાંતિ, પણ ગુણ ખરા શાંતિ રખાતી નથી. શાંતિ બહુ મોટી ચીજ છે. તો અત્યારે સારું છે, પેલા 4-5 ભાઈ હોય ને તો એકાબીજીને પહેરી લેતા, વહેલા ઉભા થાય. નાનો વહેલા ઉભો થયો તો મોટાનો લંગો પહેરી લે. તો મોટો હોય ને તો બાળકોનો કઈ કાઢી નાખ, પણ મોટો પડે એટલે આપણું કાઢી જ નાખવાનું છે. શાંતિને બહુ જરૂર પણ ન હોય શાંતિ. શાંતિ કરણ જગ ભરણ હરણ ભવ તું ઘાટ. નમો આદિ શક્તિ નારાયણ. એમાં જેટલા તારા ગુણગાન ગાવ ને એટલા ઊંચા છે એમ કવિ કહે છે. પણ સાધુ સંતો ભક્તો એને પાસેથી બેસવામાં કંઈક મળે. આ ગત ગંગા છે ને, આ ભડી ગામની અંદર આ ભાગોળે જો ભજન થાય છે હનુમાનજીના સાનિધ્યમાં, હું તો તમને બધાને તમે જે કઈ માનતા હોય હું ભગવાન માનું છું. વખાણ કરી દઉં તો મને હનુમાન ગમે. શું કામ ભગવાન માનું? તમે બધા ભજનમાં બેઠા. આજે આપણે જોઈએ તો ફાર્મમાં તો ઘણા બેહા હોય, બગીચામાં ઘણા બેહા હોય. મને એક જણે પૂછેલું કે વરુણજી આ ફાર્મનો મતલબ શું? મેં કીધું ફાર્મ એટલા માટે બનાવું બે ફાર્મ બનાવો. ફાર્મમાં બધા બે ફાર્મ બોલાવે કહેવાય નહીં, પણ દુઃખ સાથે જવું. ત્યારે શાંતિ પરમ શાંતિ તો મંદિરમાં મળે છે. મંદિરમાં પાછા કોઈ એવો મનોબળ મહાત્મા મળી જાય તો શાંતિ મળે, પરમ શાંતિ. દેવ તો છે જ. એટલે ઉગાભાઈ બહુ સરસ વાત કરી રતુદાન રહોળિયાની બની ગયેલી ઘટનાની. પેલા બારોટો ગઢવી આ બધું સાચું કહેતા બોલતા, અને કેળો ન હોય ના કેળો પડે ને બારોટો કેળે તો બધા હાલે, પણ આ અણદાય વાળે પણ સાચા રસ્તે આવે. પૃથ્વીરાજ ચૌહાણ આજથી વર્ષો પહેલા સંયુક્તના મોહ પાશમાં બંધાણા. પ્રચલિત ઘટના. આટલી બધી શક્તિ બધા રાજપૂતોને આણવા દહીચંદ રાઠોડ, પણ પાહુલી રાય, ચામોર, કાકા કના, કૈમાસ, હવે આવા બધા રાજાઓની વચ્ચે કોઈ કાંઈ પૃથ્વીરાજને બોલી નહોતું શકતું. બરાબર એ સમયની અંદર બારોટ છે ને એમ જો મેં આનો રોટલો ખાધો છે તો લાવ બે શબ્દ સાચા આપો. બાકી તો આ બધા વખાણ કરે છે એના ભાઈઓ છે એટલે, અને સાચું કોઈ કહે છે ને એનું પતન થશે. એટલે મેં તો એવું વાંચેલું પૃથ્વીરાજના ઇતિહાસમાં કે બારોટજીએ ચંદ વરદાઈ હાથમાં બંગડી લીધી અને સીધા પૃથ્વીરાજના દરબારમાં ગયા, જ્યાં સંયુક્તના મોહ પાશમાં બંધાણા હતા ને ત્યાં. તો જાહેરમાં બોલું છું કાંઈ એવું. અને દરવાજો ખોલ્યો એટલે ઊભા થઈ ગયા પૃથ્વીરાજ ચૌહાણ કે બારોટજી બીજા હોત ને તો ધરતી મસ્તક અલગ થઈ ગયું અત્યારે, પણ તમે બારોટજી છો એટલે લાચારી છો. ભલે ગમે એમ કે મારા દેવ છો, પણ સમયનો અમુક સમયે ક્યાં જવું ને એની પણ મર્યાદા હોય છે. તમને ખબર નથી આ કોઈ સમય છે ત્યારે આવવાનો કે એક વખત આમ આ પશ્ચિમની બારી ખોલી નજર તો કરતું. આવું કહેનારા કોઈ જાહેરમાં હતા તો તેથી બારોટ હતા. આજથી વર્ષો પહેલા સાચું બોલતા, કરપ્શન નહોતા કરતા. અત્યારના સમયમાં કઈ ભ્રષ્ટાચાર નહોતા કરતા. જેવા હતા એવા કહેતા માણસો. એને બારોટ કે એક વખત રાજા બારી ખોલીને જુઓ તો આ પ્રજા કેટલી દુઃખી છે. એમાં બારોટનો કાંઈ સ્વાર્થ નહોતો, પ્રજાનો જ પ્રશ્ન હતો. દુઃખી પ્રજા જ હતી. બારોટજીને તો આનંદ હતો નહીં, કઈ બધી સગવડતા મળતી, પણ એને પ્રજાનો મુદ્દો ઉઠાવ્યો એ સમયની અંદર કે એક વખત આમ ડોક્યો કરીને જોવો તમે. મને ખબર નહોતી કે મારો રાજા આટલો બધો માયકામી હોય છે. પછી જાહેરમાં સગી તમારી માતાના સુલતાન વસ્ત્રો તાણે છે. આવું બોલનાર કોણ? રાજા મહારાજા
શું કામ દેશમાં શુભંગી માને દેખતા મુજા પુત્રો માનશે કે તને એમ થતું હોય હું ક્ષત્રિય રાજપૂત છું અને આ બધું મારાથી હાલે તો આવી રીતે બેહવાથી કઈ નહીં થાય તો ઉભો તને તલવાર લે આપે હું કહું કે સગી તમારી માતાના સુલતાન વસ્ત્રો તાણશે શુભંગી માને દેખતા મુજા પુત્રો માણશે માં બેન વહુ દીકરીની લાજુ તો લૂટશે ભૂરી ઢગડશે શેરીઓમાં વાળો તમારા વેચશે જો કોઈ સંભાળ ભારત માતાને લેશે નહીં તો ઇતિહાસમાં રાજપૂતોના નામ પણ રહેશે નહીં આપણું કૂતરું ને પૃથ્વીરાજ ખતરી મારો જીવન અને એ ત્યાંથી નીકળીને ગયા 17મી વખત ગોરી સાહેબ ચડાઈ કરી અને પૃથ્વીરાજને બંદીવાન બનાવ્યો આંખો ફોડી નાખી એ સમય આવું જાહેર ઇતિહાસ છે મેં વાંચેલું ભલામાં એને કેદ કર્યા એટલે મૂંઝાઈ ગયા હવે શું થાય તેથી પાછા એ બારોટજી ના ગયા પૃથ્વીરાજને મળવા માટે એ દુઃખને કરી અને ગોરીસાને ખબર પડી કોઈ બારોટ નામનો કોઈ વ્યક્તિ આવ્યા છે કે મારે પૃથ્વીરાજને મળવા જવું છે એટલે 52 મણનું વજન નાખેલું યજમાન ઉપર લોખંડની બેડી પણ ચંદ બારોટ આવ્યા એવું પૃથ્વીરાજે સાંભળ્યું એટલે એમ ના ઉભા થઈ ગયા પધારો પધારો દેવ પધારો મારા બારોટ દેવ પધાર્યા અને એ ગોરીસાએ જોયું 52 મણનું વજન છતાં આ વ્યક્તિમાં આટલું બધું હું તેજ કે ઉભા થઈ ગયા આટલું બધું બીજું 52 મણ નાખવાની વાત અને 104 મણનું દંડ થઈ જાય બારોટજી કે આ તો આને હું દુઃખ દેવાય મારે કરવું શું કે લાવ ને ભાઈ માતાજી ચામુંડાને યાદ કરું અને જો એ શક્તિ ભેળિયા વાળી માતાજી મને કઈ સહાય કરે તો બંદીવાનમાં તમારા યજમાનને થોડીક મુક્તિ આપો કે કોને યાદ કરું હું ભગવતીને યાદ કરું ચામુંડા કે કઈ ચામુંડા મહાકાળી એમાંથી પ્રગટ થઈ જાય એ સમયની અંદર સંત બધાએ હાથ કર્યો માતાજી એ દિસંડ ને મુંડ બે સામાયા તેવી તાળું દેતા તાળી તાળી ચામુંડા મામલામાં ચામુંડા જગદંબા બધું શક્તિ છું અને તેથી એ ચંડકુંડ ભાઈ સામે આવ્યા અને મજાની વાત તો એ છે કે આટલા બધા બળવાન પુરુષો એ શક્તિને એમ કહે છે કે તમારા જેવા સુંદર તો પહેલી વાર મેં જોયા છે હું બોલાવનાર પણ હું તો એમ માનું મહાદેશ શક્તિ હે વીર પુરુષ મારે પણ લગ્ન કરવું છે પણ રણભૂમિના મેદાનમાં જો કોઈ મને પરાજિત કરી દે તો હું લગ્ન કરવા જ નહીં કરીશ આવું ભવાની કહેતા ચંડ ને મુંડના શીશ કાપા તેદી ધરતી લોહીથી ધરાણે ચંડ ને મુંડના શીશ કાપા તેદી ધરતી લોહીથી ધરાણે અંબાએ નામ સામુંડાયા એ તેરી મામલાની માથે તું નાની સામુંડા મામલા માથે ચામુંડા મામલા માથે અંબા માથે રૂપ પ્રગટ થયું ભવાની એ ચંદ બારોટે તેદી ગોરીસાના દરબારમાં ભગવતીને યાદ કરે છે હે જગદંબા તું રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે આજે મારો યજમાન નબળો થઈ ગયો છે એને તું નહીં આપતું બીજું કોણ આપે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે હજી તો મારે એનો વંશ વધારવો બધું માગી લે વંશમાં વૃદ્ધિ દે કુટુંબ સે પ્રીતિ દે જગમાં જીત દે તું મા ભવાની કુટુંબ સહિત બધાને પ્રેમ પ્રીત હે માં
અને પછી પૃથ્વીરાજને હળું કરીને કાનમાં કીધું કે મેં તારા અનાજ ખાધેલું છે, તું શબ્દ વિધિ બાણ મારે છે, ક્ષત્રિયનો દીકરો છો, રાજપૂત છો, ઉભો થા કાયર વનમાં કે દેવ એ બધો સમય વિયો કે ઉભો થા, હું તારી હારે છું. એક વાર 4 વાહડા જેટલું અંતર રખાવીશ અને અંગુલ અષ્ટપરમાં 8 આંગળાનું સ્ટેજ બનાવડાવીશ. ભલે 2 આંખો નથી પણ આને મારવાની શક્તિ તારામાં જ ચામુંડાએ આપેલી છે. અને સભામાં જઈને કીધું મારો રાજા ભલે હંગ છે પણ શબ્દ વિધિ બાણ મારે ચંદ વરદાય. એટલે મારી જેવો શેડા કાઢતો ઊભો જોઈએ કે તો હું બેવું કે એવો શેડા કાઢે એવો ન હાલે, તો જેવો યોધો એવો હવે લડવૈયો હોવો જોઈએ. અને ઘોરીશાને થયું લાવને હું જ બેસું, આ કઈ થોડું મને બાણ મારવાનું. અને બેઠા ભલા ભાઈ અને એ પછી માતાજીના દયાથી જે કાંઈ એક જ દુહામાં 4 વાર 24 વ્રત અંગુલ અષ્ટ પ્રમાણ તે તક પર હે સુલતાન તો મત સુકે ચૌહાણ દયા 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 કરીને તો પાડી દીધો. પછી બધા ભેગા થાય કે મારું આ બોલે છે ને એમાંથી આને કઈક પુરાતન ચડે છે કે એને બતાવી દો. એટલે દોડા દોડ બારોટજી પૃથ્વીરાજની પાસે ગયા છે કે કટાર હાથમાં છે ને એનો ઘા કર કે દેવ તો 71 પેઢીના કમાલ છે કે તમે મને મારો નહીં, મેં તારું અનાજ ખાધેલું કે આપણે બે એકાબીજું નહીં મારી નાખશે. પછી જીભ ખેંચીને 2 પ્રાણ આપી દીધા. કામ પ્રેમ પુષ્પના માથા છે પરિણામ લખી ગયા ઇતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ. એટલે આવા બધા ઇતિહાસો જૂના બહુ પડ્યા છે પણ એના ઉગાભાઈ જેવા નવયુવાન સાહિત્યકારો સાચું બોલનારા જો કોઈ વાગોળે તો એમાંથી મંથન કરીને મેળવે તો ઘણું બધું સાગર ભર્યું છે. અને તમે બહુ સારું બોલો છો. હવે એક નાનું ભજન ગાઈ સમય બાપુ બધાય એક વાર નાની ચા પાઈ પછી પૂનાભાઈને સાંભળ્યું બરાબર ને.